હેલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? હેલો હેલો હેલો. ઓડિયો એન્ડ વિડિયો ક્લિયર છે? ઓકે, આઈ વિલ ચેક. ઓકે, ક્લિયર, ગ્રેટ, વેરી ગુડ. ચાલો, ધમાકેદાર આજના લેક્ચરની શરૂઆત. ફરીથી આગ લગાડવા માટે તૈયાર છો તમે અને હું. આજનો લેક્ચર જે 11th કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 1 મોલ સંકલ્પના, જેમાં આપણે પહોંચી ગયા છીએ લેક્ચર નંબર 8 પ્રમાણ સૂચક સૂત્ર અને અણુ સૂત્ર વિશે વાત કરીશું. તત્વ યોગ મિતિ અને બંધારણીય ટકાવારી. તો આટલા પોઈન્ટની આજે આપણે ચર્ચા થવાની છે. શું તમે રેડી છો? યસ ઓર નો? ફટાફટ રીતે જણાવી દો. આજના આ સેશનની અંદર ધમાકેદાર આગ લગાડી દેવા માટે શું આપ રેડી છો? યસ ઓર નો? ફટાફટ. ગ્રેટ ગ્રેટ ગ્રેટ, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ચાલો, થઈ જાય તૈયાર ફરીથી આગ લગાડવા માટે. ફાયર ઓફ કેમિસ્ટ્રી વિથ જેકે સર. અને તમે જો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ લેક્ચર નંબર 8 પ્રમાણ સૂચક સૂત્ર, અણુસૂત્ર, તત્વ યોગ મિતિ અને બંધારણીય ટકાવારી. ઓકે, લાઈન ટુ લાઈન જવાના છીએ. આજે આપણે જોવાના છીએ પહેલા પ્રમાણ સૂચક સૂત્ર. ઓકે, કેટલા વિદ્યાર્થી મિત્રો તૈયાર છે? ઓકે ઓકે ઓકે, વેરી ગુડ. ચાલો, રેડી. પ્રમાણ સૂચક સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્ર કોને કહેવાય? ખ્યાલ છે કોઈને? તમે શીખ્યા હોય તો યસ ઓર નો? કોને કહેવાશે પ્રમાણ સૂચક સૂત્ર? ફટાફટ જણાવો. કેને કહેશું પ્રમાણ સૂચક સૂત્ર? ફટાફટ. ચાલો જણાવો, પ્રમાણ સૂચક સૂત્ર કોને કહેશું? ચાલો ચાલો ફટાફટ, ફૂલ સ્પીડ. ઓકે, પ્રમાણ. તમે એ શબ્દો ઉપર ફોકસ કરો. પ્રમાણ સૂચક સૂત્ર શબ્દો ઉપર તમે ફોકસ કરો. કોને કહેશું પ્રમાણ સૂચક સૂત્ર? રેડી? તો સંયોજનની અંદર જોજો, સંયોજનમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર, જેને કહેવાય છે પ્રમાણ સૂચક સૂત્ર. એટલે ભાઈ આ બધું શું છે એ તો જણાવો સાહેબ. પ્રમાણ સૂચક સૂત્ર એટલે શું થાય? તો પ્રમાણ સૂચક સૂત્ર કોને કહેવાય? જોજો, અહીંયા હું લખીશ અણુ સૂત્ર અને આ બાજુ આપણે એનું બનાવશું પ્રમાણ સૂચક સૂત્ર. થોડુંક ઉદાહરણ લેશું એટલે આપણને ખબર પડવા મળશે. ઓકે, ઉદાહરણ કેવા? માની લો કે હું અણુ સૂત્ર તમને એમ કહું A2B4. ચાલો, મેં આ ઉદાહરણ લીધું. આ A2B4 નો અર્થ શું થાય વાલા વિદ્યાર્થી મિત્રો? અણુસૂત્ર છે આ અણુસૂત્ર A2B4 નો અર્થ શું થશે? આનો અર્થ એવો કંઈક થશે, ધ્યાન આપજો કે આ જે છે A2B4 એનો અર્થ એવો કંઈક થશે કે આ એક એવું સંયોજન છે જેમાં 2 A છે પરમાણુ અને B કેટલા છે? 4. ફિક્સ વસ્તુ થઈ ગઈ, ચોક્કસ સંખ્યા તમે કહી શકો. આ એવું સંયોજન કે જેમાં એક મોલમાં A ની સંખ્યા કેટલી છે? 2 છે અને B ની સંખ્યા કેટલી છે? 4 છે. ક્લિયર થયું તમને? ક્લિયર થયું? યસ ઓર નો? એક ચોક્કસ સંખ્યા એવી. હવે પ્રમાણ સૂચક સૂત્ર, પ્રમાણ સૂચક સૂત્ર એટલે ગુણોત્તર થઈ ગયું. એક વસ્તુ યાદ રાખજો, પ્રમાણ સૂચક સૂત્ર એટલે શું થઈ ગયું? ગુણોત્તર. મતલબ કે આની જ વાત હું કરતો હોય તો A/B લઈ લઉં. A ની સંખ્યા કેટલી છે? 2 અને B ની સંખ્યા કેટલી છે? 4. હું છેદ ઉડાડીશ તો શું આવશે? 1:2. મતલબ કે A 1 છે અને B કેટલા છે? 2. આ થઈ ગયું પ્રમાણ સૂચક સૂત્ર. આ પ્રમાણ દર્શાવે છે.
પ્રમાણ એટલે એવું કહેવા માંગે કે જો એ 1 હશે તો બી 2 હશે. જો અને તો વાળી વાત છે મિત્રો, આમાં જો અને તો વાળી વાત છે. જો અને તો, બરોબર. એ જો 1 હશે તો બી કેટલા હશે? 2 હશે. ક્લિયર? એ જો 1 હશે તો બી કેટલા હશે? 2 હશે. અહીંયા કેની વાત છે? જો અને તો વાળી વાત છે. જો ને તો ખ્યાલ આવ્યો? આનું આ શું છે? પ્રમાણ સૂચક સૂત્ર છે. ઓકે, હવે જોજો હું આવું કહું A3B6 તો જોજો આનો અર્થ શું થયો? A3 છે, ફિક્સ વસ્તુ છે, A3 જ હશે. 1 મોલ દીઠ A3 હશે, B જે છે 6 હશે. જ્યારે હું અહીંયા વાત કરું આનો ગુણોત્તર લેવા જાઉં A/B, રેડી? તો આવે છે 3/3/6 1/2, મતલબ કે AB2 થઈ ગયું. મતલબ કે જો એ 1 હશે તો બી કેટલા હશે? 2 હશે. ચાલો કઈક અલગ રીતે વાત કરીએ. અહીંયા વાત કરું તો એવું કહીએ, માની લો એ જે છે, માની લો કે હું લઈ લઉં ચાલો કે તો 4 લઈ લઉં અને બી લઈ લઉં 6. A4B6 મીન્સ કે આનો અર્થ શું થશે? આનો અર્થ થશે કે જો એ ફરજિયાત રીતે 1 મોલ ની અંદર 4 છે, બી જે છે 6 પરમાણુ છે. 1 મોલ ની અંદર એને એવો ગ્રેડો આંક વડે ગુણાવવાના, પણ તમે રેન્ડમલી કહી શકો એ 4 છે તો બી કેટલા? 6. જ્યારે હું એનો ગુણોત્તર લેવા જાઉં A/B, રેડી? તો આ 4/6 આવશે, તો આ 2/3 આવશે. છેદ ઉડાડ્યા મેં 2 વડે, મતલબ કે A2B3. આ એનું કયું સૂત્ર થઈ ગયું? પ્રમાણ સૂચક સૂત્ર. આ શું થઈ ગયું? પ્રમાણ સૂચક સૂત્ર. ક્લિયર? મતલબ આ શું કહેવા માંગે છે કે આ પ્રમાણનો ગુણોત્તર છે. આ ગુણોત્તર છે, ચોક્કસ સંખ્યા નથી. ક્યારેય તમને આ જોઈને એમ તમે ન કહી શકો એ 2 જ હશે, બી 3 જ હશે. તો તમને એમ થાય સાહેબ અમને ખબર કેમ પડે કે આપેલું અણુસૂત્ર એ પ્રમાણ સૂચક સૂત્રનું છે કે પછી અણુસૂત્ર છે? એ તમને કહેશે, પ્રશ્નમાં કહેશે કે આ પ્રમાણ સૂચક સૂત્ર છે, આ અણુસૂત્ર છે. જો અણુસૂત્ર હોય તો તમે ડાયરેક્ટ ફોલો કરી શકો. જો પ્રમાણ સૂચક સૂત્ર હોય તો સમજી લેજો કોઈ એક સંખ્યા આમાંથી ઉડી ગયેલી હશે જે એક પ્રમાણ દર્શાવે છે. આની સાપેક્ષે, એની સાપેક્ષે બી, બી ની સાપેક્ષે એ, એનો ગુણોત્તર દર્શાવે. શું દર્શાવે છે? ગુણોત્તર દર્શાવે છે. ક્લિયર? હવે જોજો C6H12O6. તમે જાણો છો આ કોણ છે? ગ્લુકોઝ. આ ગ્લુકોઝ નું આ શું થઈ ગયું? તો કે ભાઈ આ થઈ ગયું અણુસૂત્ર. આ શું થઈ ગયું? અણુસૂત્ર. હવે એનું મારે પ્રમાણ સૂચક સૂત્ર લેવા જવું છે તો C/H/O કરી નાખું. 6/12/6 તો તમને ખબર જ પડી જાય. 6 વડે છેદ ઉડાડું 1/2/1. તો મતલબ કે કાર્બન 1, હાઇડ્રોજન 2 અને 1 ઓક્સિજન. આ થઈ ગયું એનું પ્રમાણ સૂચક સૂત્ર. આ શું થઈ ગયું? એનું પ્રમાણ સૂચક સૂત્ર થઈ ગયું. અણુસૂત્ર જે છે C6H12O6 ગ્લુકોઝ. રેડી? તો આ થઈ ગયું એનું પ્રમાણ સૂચક સૂત્ર, આ થઈ ગયું એનું અણુસૂત્ર. આ શું કહેવા માંગે છે? 1 મોલમાં 6 કાર્બન, 12 હાઇડ્રોજન અને 6 ઓક્સિજન. જ્યારે અહીંયા તમે પરફેક્ટ નો કહી શકો, પણ એ ફાઇનલ કે 1 કાર્બન ની સાપેક્ષે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. આ ગુણોત્તર છે. ખ્યાલ આવ્યો તમને? યસ ઓર નો? મને ફટાફટ જણાવી દો. આ ગુણોત્તર વિશે તમને ખબર પડી કે હું શું તમને કહેવા માંગુ છું? ઓકે, હવે તમે આ શબ્દ ઉપર ફોકસ કરો. હવે તમે જો આ શબ્દ ઉપર ફોકસ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે આ શબ્દો શું કહેવા માંગે છે. સંયોજનમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની સંખ્યાનો અહીંયા જે લાઈન આપી છે, મહત્વની લાઈન આપી છે, શું છે? સરળ ગુણોત્તર છે. ગુણોત્તર છે. એ ગુણોત્તર લઈને કીધેલું હોય. જ્યારે આણ્વીય સૂત્ર જે છે, સંયોજનમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની ચોક્કસ સંખ્યાનો સરળ ગુણોત્તર છે. બરાબર? ચોક્કસ સંખ્યાનો સરળ ગુણોત્તર છે. આ ચોક્કસ સંખ્યા જે છે એ ખાસ મહત્વની છે. ટૂંકમાં ચોક્કસ સંખ્યા છે. સરળ ગુણોત્તર કાઢી નાખો તોય ચાલશે. ચોક્કસ શું છે? સંખ્યા. ઉદાહરણ લઈએ એટલે તમને ખબર પડશે. ઉદાહરણ તરીકે ગ્લુકોઝ. રેડી? તો એનું અણુસૂત્ર શું થશે? ગ્લુકોઝ નું અણુસૂત્ર શું થશે?
તો ગ્લુકોઝ નું અણુસૂત્ર થશે C6H12O6 રેડી। જ્યારે એનું પ્રમાણ સૂચક સૂત્ર શું થશે? પ્રમાણ સૂચક સૂત્ર, તો પ્રમાણ સૂચક સૂત્ર 6 વડે ભાગાકાર કરી નાખો તો C આ 2 અને O CH2O। ક્લિયર થયું? યસ ઓર નો? યસ ઓર નો? ફટાફટ મને જણાવો કે ક્લિયર થયું? યસ ઓર નો? ઓકે, ક્લિયર થયું? C6H12O6 એનું અણુસૂત્ર, જ્યારે CH2O જે છે એનું શું થઈ ગયું? એનું શું થઈ ગયું મને કહો? શું થઈ ગયું? પ્રમાણ સૂચક સૂત્ર થઈ ગયું, રાઈટ? ક્લિયર થાય છે? ક્લિયર? ચાલો હવે જોજો, એક ક્વેશ્ચન હજી પૂછી લો, હજી એક MCQ પૂછી લો। CH3COOH રેડી। હવે આ આપ્યું છે મેં શું? એસિટિક એસિડ, એસિટિક એસિડ। હવે આનું અણુસૂત્ર લઈ લઈએ, જોજો અણુસૂત્ર। તો C2H4O2 છે રેડી। અને આનું પ્રમાણ સૂચક સૂત્ર શું થાય? જોજો, કહેશે કોઈ? ચાલો તમારામાંથી કહેશે ફટાફટ, આનું પ્રમાણ સૂચક સૂત્ર શું થાય જણાવો તો। C2H4O2 પ્રમાણ સૂચક સૂત્ર, એસિટિક એસિડ, 2 કાર્બન છે, 4 હાઇડ્રોજન છે અને 2 ઓક્સિજન મેં લખ્યું। આનું પ્રમાણ સૂચક સૂત્ર શું થશે જણાવો તો ફટાફટ। યસ હાર્દિકા, યસ હેતા, ચલો ફટાફટ જણાવો। CH2O, રાઈટ, CH2O, વેરી ગુડ। અને તમે જોજો, એવો હું MCQ પૂછી શકું કે ભાઈ એસિટિક એસિડ નો ગ્લુકોઝ ના પ્રમાણ સૂચક સૂત્ર સાથે સામ્યતા ધરાવે છે? જુઓ તો એસિટિક એસિડ જે છે એક MCQ બની ગયો। કઈ રીતનો MCQ બની ગયો યાર? સુપર ડુપર હિટ બની ગયો, એક MCQ બની ગયો। હજી એક MCQ આપી દો, જોજો MCQ, MCQ જોજો, MCQ નીચેના પૈકી કયા સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર, પ્રમાણ સૂચક સૂત્ર એ ગ્લુકોઝના પ્રમાણ સૂચક સૂત્ર સાથે સામ્યતા અથવા સૂત્રને સમાન છે? રેડી? નીચેના પૈકી કયા સંયોજનમાં? તો ઓપ્શન A CH2OH, ઓપ્શન B CH3COOH, ઓપ્શન C HCOOH રેડી, અને ઓપ્શન D આપેલ તમામ। ચાલો કયો તો શું જવાબ આવશે? ફટાફટ જવાબ આપો તો। નીચેના પૈકી કયા સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર એ ગ્લુકોઝના પ્રમાણ સૂચક સૂત્રને સમાન છે? શું જવાબ આવશે? જો ફટાફટ જવાબ આપો, ચાલો ફટાફટ, બસ ફટાફટ। હું ફક્ત આમાં તમને 10 જ સેકન્ડ આપીશ, કારણ કે અત્યારે જ મેં તમને આ કરાવ્યું છે। ફક્ત 10 સેકન્ડ તમને મળશે, એનાથી વધારે નહીં।
ચાલો ABCD માંથી કોઈ પણ એક આપો. ચાલો વિઝિબલ છે તમને પ્રોપર. ફટાફટ 10 સેકન્ડ, ટાઈમ્સ અપ. ચાલો જણાવો તો શું આવશે જવાબ ફટાફટ. કહેશે કોઈ? યસ, બી આવશે. જવાબ શું હશે? બી. કારણ કે આનું અણુસૂત્ર શું થાય? C2H4O2. બરાબર, આ થઈ ગયું શું? અણુસૂત્ર. જ્યારે એનું પ્રમાણ સૂચક સૂત્ર શું થાય? CH2O. પ્રમાણ સૂચક સૂત્ર. રેડી? અને જ્યારે ગ્લુકોઝ ની વાત કરીએ, ગ્લુકોઝ અણુસૂત્ર જે છે, ગ્લુકોઝ નું અણુસૂત્ર શું થાય? ભાઈ C6H12O6. અને એનું પ્રમાણ સૂચક સૂત્ર શું થશે? CH2O. થઈ ગયું? ક્લિયર? MCQ પણ બની ગયો. આપણે પ્રમાણ સૂચક સૂત્ર પણ શીખી ગયા. અને હવે ક્લિયર થઈ ગયું. પેલા મને એમ કહો, કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? યસ ઓર નો? શિફા રાઈટ, હાર્દિકા રાઈટ, ઓકે, હેતા રાઈટ, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. હવે થોડાક એના મોટા એક્ઝામ્પલ ની અંદર જઈએ. કે માની લો કે તમને જ્યારે કોઈ પણ પ્રશ્ન પ્રમાણ સૂચક સૂત્રનો મેળવવાનો કીધો હોય, બરોબર, તો પ્રમાણ સૂચક મેળવવાની રીત શું છે? પ્રમાણ સૂચક સૂત્ર મેળવવાની રીત શું છે? તો એક કોષ્ટક બનાવવાનું હોય, બહુ ઈઝી પડે તમને. અહીંયા બધા તત્વ લખી લેવાની, સંજ્ઞા, એનું ટકાવાર પ્રમાણ. માની લો કે 20% આપ્યું, તો બસ 20% ને જ 20 ગ્રામમાં કહી દેવાનું. શું કામ? કે ટોટલ તમે કેટલું ધારી લીધું? 100 ગ્રામ તો ધારી જ લીધું હોય. હમણાં હું તમને આ જ પેટર્નનો એક દાખલો પણ ગણાવડાવું છું, એટલે મૂંઝાશો નહીં. અણુભાર, મોલ, સાદો ગુણોત્તર અને સાદી પૂર્ણાંક સંખ્યા. રેડી? આ અણુભાર તમે કાઢી શકો જો ન લખવો હોય તો. બરોબર, ગુણક સંખ્યા, આ સૂત્ર કામની વસ્તુ છે. આ જે સૂત્ર છે એ કામની વસ્તુ છે. ધ્યાન આપજો ખાસ કે અહીંયા તમને જે સૂત્ર આપવામાં આવ્યું છે એ આ કામનું છે. ગુણક સંખ્યા. આ તમને ખબર હોય તો જે ઓલું ઉડી ગયેલું છે ને એને પાછું મેળવવાની વાત છે. તમને ખ્યાલ હોય તો પ્રમાણ સૂચક સૂત્ર જ્યારે તમે જોશો ત્યારે અમુક ઉપર તમે જોશો કે A B કર્યું ત્યારે અમુક સંખ્યા ઉડી ગઈ હતી ને. 2 વડે ભાગાકાર કર્યો, 4 વડે, 3 વડે. તો એ જે ઉડી ગયેલી જે સંખ્યા છે એને પાછી મેળવવાની રીત છે અણુભાર. અને તમને જે પ્રમાણ સૂચક સૂત્ર મળ્યું છે એનું સૂત્ર દળ લઈ લેવાનું, એનો અણુભાર લઈ લેવાનો. રેડી? અને ફરીથી અણુસૂત્ર મેળવવું હોય તો n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. ક્લિયર? ચાલો ફટાફટ નોટ આઉટ કરી લ્યો આને. ચાલો ક્લિયર છે? તો બી રેડી ફોર એક્ઝામ્પલ. ચાલો સ્ટાર્ટ કરીએ આ એક્ઝામ્પલ. NCERT નું ઉદાહરણ નંબર 2. ઓકે, ચાલો. એક સંયોજનમાં તમે પ્રશ્ન જો, એક સંયોજનમાં હાઇડ્રોજન આપ્યું છે, કાર્બન આપ્યું છે અને ક્લોરીન આપ્યું છે. રેડી? પર્સન્ટેજ કઈક આગળ આપ્યા છે. તો તેનું મોલર દળ પણ આપી દીધું. જોયું તમે? મોલર દળ 98.96 ગ્રામ. અને પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વિય સૂત્ર શું? તમારે અત્યારે કેલ્ક્યુલેટરની જરૂર પડશે, કારણ કે એક આ સ્વાધ્યાયનો પ્રશ્ન છે જેમાં જરૂર પડશે. તો કેલ્ક્યુલેટર લઈ લો અને રેડી થઈ જાઓ. તો મને એમ કહો રેડી. ચાલો ફટાફટ રીતે રેડી થઈ જાઓ એટલે મને જણાવો. એટલે મારી સાથે સાથે મારા ટ્યુનિંગ સાથે તમે એનું સોલ્યુશન કરતા જશો. ચાલો રેડી થઈ જાઓ એટલે મને કહો તમે ફટાફટ. ચાલો રેડી જો? યસ ઓર નો? ઓકે, રેડી છે. ગ્રેટ. ચાલો રેડી? ઓકે. તમને જ્યારે પણ કાર્બન અને હાઇડ્રોજન આપ્યા હોય, એક વસ્તુ યાદ રાખજો, કાર્બન હાઇડ્રોજન હોય ને ત્યારે પેલા કાર્બન જ લખી લેવાનું, પછી હાઇડ્રોજન, અને અહીંયા આવશે શું? ક્લોરીન.
રેડી, કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન. ઓકે, કાર્બનના કેટલા ટકા આપ્યા છે? તો કે કાર્બનના ટકા આપ્યા છે 24.47%. ક્લિયર. હાઇડ્રોજનના કેટલા ટકા આપ્યા છે? 4.07%. 4.07%. ક્લોરીનના કેટલા ટકા આપ્યા છે? 71.65%. ક્લિયર થઈ ગયું. હવે આનું દર બસ બેઠે બેઠું જ તે તમારે આને ગ્રામ લખવાના છે, બીજું કાંઈ નહીં. શું કામ આવું કર્યું સાહેબ તમે? એ તો સમજાવો. કારણ કે આ બધા મેક્સિમમ હોય કેટલા? 100% હોય. અને 100% હોય તો મેં ધારી લીધું ભાઈ મેક્સિમમ 100 ગ્રામ. કારણ કે મેક્સિમમ ટકા કેટલા હોય? 100% હોય તો મેં ધારી લીધું મેક્સિમમ કેટલા ગ્રામ? 100 ગ્રામ. ઓકે, તો આ થઈ ગયું મારું 24.47 ગ્રામ. ક્લિયર. આ મારું થઈ ગયું 4.07 ગ્રામ. આ થઈ ગયું મારું 71.65 ગ્રામ. ક્લિયર થાય છે? ઓકે, તમને એક નાનકડી એવી લાઈન વચ્ચે બનાવી દઉં કે જેથી તમને આ જે બધું છે એ ભેગું ન થઈ જાય. પોસિબલ હશે તો ઓકે. પહેલા એક કામ કરીએ, આને થોડુંક ખસેડવા માંગે છે અને થોડુંક અહીંયા લઈ લઈએ. ઓકે, બની શકે કે સીધી જ હશે, મે બી પોસિબલ. ઓકે, આને થોડુંક આ બાજુ લઈ લઈએ એટલે આપણને ખબર પડે કે આપણે કેટલા એરિયામાં રહેવાનું છે. ઓકે, હોઈ શકે નાનું મોટું હશે તો માફ કરશો, પણ પ્રોપર એરિયામાં કામ કરવા માટેનું આ એક રીત છે. ઓકે, ચાલો. અણુભાર. કાર્બનનો અણુભાર કેટલો છે? 12. હાઇડ્રોજનનો 1 અને ક્લોરીનનો તમારો થશે, આ ગ્રામ પ્રતિ કેમાં લખું છું? મોલમાં લખું છું. ક્લોરીનનો થશે 35.5. ઓકે, ચાલો મોલ લઈ લઈએ તો ગ્રામ પ્રતિ મોલ મતલબ કે 24.47/12 તમારે કરવાના છે અને મને જવાબ આપવાનો છે. પછી 4.07 તો કરવાની જરૂર નથી, તો છે જ. પછી જોજો 71.65 તમારે 35.5 કરીને મને જવાબ આપવાનો છે. આપો જવાબ, ફટાફટ જવાબ આપો. ચાલો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને જવાબ આપો. ઓકે, ચાલો આને હું નીચે લખી લઉં છું. તમે જવાબ આપો ત્યાં સુધીમાં 2 જ મિનિટ હું આને નીચે લખી લઉં છું. અને અહીંયા જવાબ તમારે દેવાનો છે 71.65/35.5 બરાબર. આ જવાબ તમારે આપવાનો છે. ઓકે, કઈ વાંધો નહીં. ચાલો આપણે નીચે લખી લઈશું. ઓકે, ચાલો આનો તો આપી દો જવાબ. આનો જવાબ આપો. ચાલો 24.47/12 આપો જવાબ. હાલો પહેલાનો જવાબ આપો ફટાફટ. ચાલો ફટાફટ જવાબ આપો પહેલાનો. 24.47/12 તો 2.39 આવે છે, એટલે સમથિંગ 2 સમજી લઈએ. આ તો છે જ. આ કેટલું છે? 4.07 છે જ. બરોબર. આનો જવાબ જો 71.65. ચાલો કેલ્ક્યુલેટર લઈ લો ફટાફટ અને 35.5. જવાબ એનો પણ કંઈક આવે છે 2 જેવો. રેડી? 2.018. 2.018. ઓકે, 2.018 આવે છે. આ તો છે જ. અને આ કેટલો હતો? ફટાફટ 24.47 બરાબર. 24.47/12 તો 2.04. હવે એક કામ કરો, આમાંથી નાનામાં નાની સંખ્યા કઈ? આને આંઠડો કાઢીને 2 કહી શકાય. નાનામાં નાની સંખ્યા કઈ? આવડી. એના વડે એનો ભાગાકાર કરી નાખો.
2.04 ભાગ્યા 2.02 બરાબર અહીંયા જોજો 4.07 ભાગ્યા 2.02 અને આનો ગુણોત્તર લઈ લો નાનામાં નાની સંખ્યા વડે એનો ભાગાકાર કરી નાખો મોલમાં જે નાનામાં નાની સંખ્યા આવી તે આ કેટલા આવશે 2 આવશે આ કેટલા આવશે આ જે 2 નહીં 1 આવશે 1 આ 2 આવવા પડે બરોબર આ 2 આવશે 4.07 ભાગ્યા 2.02 એટલે 2 આવી ગયા અને આ જે છે કેટલા 1 તો આ થઈ ગયો 1 આ થઈ ગયો 1 આ થઈ ગયું 2 અને આ થઈ ગયું 1 ચાલો અહીં સુધી ક્લિયર છે આ કઈ રીતે મેળવ્યું આખું કોષ્ટક હવે ક્લિયર છે ફટાફટ જણાવો પછી આગળ વધીએ એ બીજો પ્રશ્ન આવી જશે ચાલો આ કોષ્ટક કેવી રીતે મેળવ્યું ક્લિયર થયું યસ ઓર નો પહેલા જણાવી દો મને ફટાફટ આ કોષ્ટક કઈ રીતે મેળવ્યું ક્લિયર થયું જેથી આપણે અહીંયા લખી શકીએ જે જવાબ પહેલા મેં શું કર્યું ટકાવારી લખ્યું પછી એનું કેમાં કન્વર્ટ કર્યું ગ્રામ પછી અણુભાર લખી લીધા કાર્બન નો હોય હાઇડ્રોજન હોય ક્લોરીન નો પછી મોલ મેળવી લીધા દળના છેદમાં કારણ કે મોલ બરાબર શું આવે દળના છેદમાં અણુભાર આવશે દળના છેદમાં અણુભાર આવે બરાબર પછી ગુણોત્તર લઈ લીધો આમાંથી કઈ સંખ્યા ગોતી નાનામાં નાની સંખ્યા ગોતી એના વડે એનો ભાગાકાર કરી દીધો ભાગાકાર કરીને જો પોઈન્ટમાં આવતો હોય તો અહીંયા જોઈ લેવાનું ઇનકેસ અહીંયા પોઈન્ટ આવે માની લો ઇનકેસ અહીંયા પોઈન્ટ આવે 3.5 3.5 આવે તો એક કામ કરવાનું શું કરવાનું 35 ભાગ્યા 10 કરી નાખો અને તમે 5 વડે છેદ ઉડાડી દો તો 7 ભાગ્યા કેટલા આવશે 2 બરોબર તો એ રીતે પણ તમે એનું સોલ્યુશન કરી શકો ઓકે ચાલો આ ક્લિયર હવે જોજો હવે તમને અહીંયા મળી ગયો છે આંકડો જેથી તમે કહી શકો પ્રમાણ સૂચક સૂત્ર પ્રમાણ સૂચક સૂત્ર શું આવ્યું જોજો કાર્બન જેમ હાઇડ્રોજન જેમ ક્લોરીન બરાબર 1:2:1 આવું થયું ને જો તમે 1:2:1 ઓકે હવે જોજો તો આનો અર્થ શું થયો કે કાર્બન અહીંયા હાઇડ્રોજન 2 અને ક્લોરીન 1 આ જે તમારો જવાબ આવ્યો આ જે છે પ્રમાણ સૂચક સૂત્ર આવ્યું શું આવ્યું પ્રમાણ સૂચક સૂત્ર જ્યારે પણ તમે પ્રમાણ સૂચક સૂત્ર મેળવો ને એટલે એનું દળ મેળવી જ લેવાનું શું કામ હમણાં ખબર પડી જશે તમને પ્રમાણ સૂચક સૂત્ર દળ પ્રમાણ સૂચક સૂત્ર દળ બરાબર તો આનું દળ મેળવી લઈએ CH2Cl CH2Cl રેડી તો કાર્બન કેટલા છે 1 હાઇડ્રોજન કેટલા છે 2 અને ક્લોરીન કેટલા છે 1 ચાલો કાર્બન થઈ ગયા 12 હાઇડ્રોજન જે છે હાઇડ્રોજન નો 1 મૂકો તો કેટલો થઈ જાય 2 અને ક્લોરીન છે 35.5 ચાલો ફટાફટ આનું સોલ્યુશન મેળવો ફટાફટ આનું સોલ્યુશન મેળવો 14 + 35.5 49 પોઈન્ટ શું આવી ગયું 5 આવી ગયું 49.5 ગ્રામ પ્રતિ મોલ હવે મેં તમને હમણાં એક સૂત્ર લખાયું હતું ગુણાંક જે ઉડી ગયેલું હોય તે મેળવવા માટે ગુણાંક જેને શું કહેવાય n બરાબર જેનું સૂત્ર શું હતું યાદ કરો અણુભાર અણુસૂત્રનો અણુભાર છેદમાં શું હતું પ્રમાણ સૂચક સૂત્ર દળ પ્રમાણ સૂચક સૂત્ર દળ ક્યાં હતું છેદમાં અણુભાર કેટલો આપ્યો પ્રશ્નમાં આપ્યો હશે જો 98.96 ગ્રામ મોલર દળ આ આપી દીધું mw 98.96 ગ્રામ બરાબર તો 98.96 ગ્રામ છે તો એને અહીંયા મૂકીએ 98.96 ગ્રામ બરાબર છેદમાં આ કેટલો આવ્યું 49.5 આમ જો તો આને 2 વડે ઉડાડો એટલે આ 2 આવે બરાબર એનો અર્થ એવો કે જે ઉડી ગયેલી સંખ્યા છે ને 2 હશે ઉડી ગયેલી સંખ્યા છે શું હશે 2 હશે હમણાં મેં તમને આવું શીખવાડ્યું A2B4 બરાબર આ હતું એનું શું હતું અણુસૂત્ર હતું ને આ શું હતું એનું અણુસૂત્ર હવે જ્યારે અમારે પ્રમાણ સૂચક સૂત્ર લેવું હોય તો A/B કરવું પડે તો 2/4 થાય તો 1/2 મતલબ કે આમાંથી કઈ સંખ્યા ઉડી 2 તો આને જો હું ફરીથી 2 વડે ગુણાવી દઉં તો આ શું બની જાય મને કહો તો 2/4 બની જાય
બરાબર ફરીથી હું કેટલા વડે ગુણાવી દઉં 2 વડે જો હું એને ફરીથી ગુણાવી દઉં તો આ શું બની જાય 2/4 બની જાય ઓકે 2/4 બને તો આ જે 2 ઉડી ગયું હતું એને આપણે ફરીથી ગોઈતું આ 2 એટલે હવે હું આમ કહી શકીશ કે અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર બરાબર તો n જે છે એ કેટલા આવ્યા 2 પ્રમાણ સૂચક સૂત્ર શું છે જો પ્રમાણ સૂચક સૂત્ર છે CH2Cl તો આ શું થઈ ગયા કયો મને C2H4Cl2 આ તમારો આવી ગયો જવાબ જે થઈ ગયો શું અણુસૂત્ર જે શું થઈ ગયું અણુસૂત્ર ક્લિયર થઈ ગયું આવડી જાય મેળવતા હવે છે ને ઈઝી બરાબર થઈ જશે ક્લિયર યસ ઓર નો ફટાફટ બસ એટલા વડે ગુણાવી દીધું કાર્બન 2 કરી નાખ્યા હાઇડ્રોજન 4 કરી નાખ્યા ક્લોરીન કેટલા કરી નાખ્યા 2 ક્લિયર તો આ જે ક્વેશ્ચન છે જેનો પ્રમાણ સૂચક સૂત્ર આણ્વિય સૂત્ર મળી ગયું આગળ જઈએ આપણી પાસે હજી એક પ્રશ્ન છે એનસીઈઆરટી નો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3 આયન ઓક્સાઇડ કીધું છે એટલે કે Fe અને O આપ્યું છે આયન ઓક્સાઇડ આયન એટલે શું થાય આયન એટલે Fe અને ઓક્સાઇડ એટલે શું કહેવાય ઓક્સિજન જેમાં 69.9 ગ્રામ મૂકી દીધા અહીંયા ટકાવારીમાં પ્રમાણ આ થઈ ગયું ટકાવારી પ્રમાણ ડાયોક્સિજન કે પણ તો તમારે મૂકવાનું શું ઓક્સિજન આનું પરમાણ્વીય દળ આપી દીધું અને આ ગ્રામમાં આવી ગયું જો ટકાને કાઢીને કેમાં લખી નાખ્યા ગ્રામમાં અને એનું પરમાણ્વીય દળ તત્વના મોલ લેવા હોય તો આને ભાગ્યા આ કરીએ તો 1.25 આવે છે અને આના મોલ આવે છે 1.78 હવે આ બેમાં નાની સંખ્યા કઈ આવડી એના વડે ભાગાકાર કરું તો અહીંયા 1 ને અહીંયા 1.5 હવે 1.5 આવ્યું ને એને આવી રીતે કરી નાખાય જો 15/10 એટલે અહીંયા કેટલા આવી ગયા 3/2 3 શું આવી ગયા 2 હવે જોજો આ સાદી પૂર્ણાંક સંખ્યામાં માની લો તમને ન ખબર પડી જવા દઈએ તમે અહીંયા 1 લખવાના તો અહીંયા શું લખવાના તમે 3/2 સમજી ગયા 3/2 હવે જોજો હું અહીંયા લખું પ્રમાણ સૂચક સૂત્ર તમને ખાલી પ્રમાણ સૂચક સૂત્ર માંગ્યું છે પ્રમાણ સૂચક સૂત્ર તો બસ ખાલી પ્રમાણ સૂચક સૂત્ર મેળવવાનું કીધું છે તો એને મેળવી લઈએ પ્રમાણ સૂચક સૂત્ર ઓકે કોણ કોણ છે Fe જેમ ઓક્સિજન આના કેટલા આવ્યા 1 અને આના કેટલા આવ્યા 3/2 તો આ છેદ છે એને આ બાજુ લઈ શકાય અથવા તમે એમ કહી શકો બધાને 2 વડે ગુણાવી દો આમે કરી શકો અથવા તમને બહુ ઈઝી કહું આ છેદ છે આ બાજુ આવે તો 2 અને 3 મતલબ કે એવું થઈ ગયું Fe2O3 જે તમારો બની ગયો જવાબ Fe2O3 ક્લિયર ચલો આવી ગયો જવાબ ક્લિયર થાય છે તમને ઓકે યસ વેરી ગુડ ક્લિયર ચાલો નેક્સ્ટ વાત કરીએ હવે અમુક પ્રશ્ન છે જેનો તમને થોડોક સમય આપવામાં આવશે 60 સેકન્ડ એટલે કે 1 મિનિટ તમને સમય દેવામાં આવશે અને તમારો સમય થઈ ગયો છે ચાલો ઓકે 2 મિનિટ થઈ ગયો 2 મિનિટ થઈ ગયો 1 જ મિનિટ ઓકે 1 મિનિટ 10 સેકન્ડ છે નો પ્રોબ્લેમ 1 મિનિટ આપશું ચાલો ટાઈમ સ્ટાર્ટ ચાલો ટાઈમ તમારો સ્ટાર્ટ થઈ ચૂક્યો છે તમારે જવાબ આનો મેળવવાનો છે ચાલો મેળવી લ્યો જવાબ ફટાફટ રીતે ચલો ટાઈમ પૂરો થવામાં છે ફટાફટ 1 મિનિટની અંદર જવાબ ઓકે ટાઈમ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે નાવ ઓકે
ચાલો કરશું સોલ્વ. ઓકે, ઓકે ચાલો. પદાર્થમાં તેના 10% આપ્યા, મતલબ કે એ જે છે કેટલા ટકા આપ્યું? 25%. તો સીધું લખો ને 25 ગ્રામ, બરાબર. શું આપ્યું? 25 ગ્રામ. અને બી જે બરાબર, આનું કોષ્ટક બનાવવું પડશે ને, રાઈટ? તો કોષ્ટક જ બનાવી લઈએ ને, કોષ્ટક બનાવી લઈએ, આપણને શું વાંધો છે? ચાલો, આ તત્વ તો એ અને બી, બરાબર. આનું સોલ્યુશન કરવા માટેની જગ્યા પણ રાખી છે, મોજ કરો ને. જો છે ને જગ્યા. ઓકે ચાલો, તત્વ આવશે અને ટકા આવશે. અહીંયા તત્વ આપ્યું છે એ અને બી, બરાબર. તત્વ કોણ કોણ આપ્યું છે? એ અને બી. ટકા તમને કેટલા આપ્યા? આ 25% આપ્યા છે અને આ આપ્યું છે તમને 75%, રાઈટ? ઓકે, આનું દળ લઈ લઈએ ગ્રામમાં તો કેટલું થશે? તો આ થઈ જશે 25 ગ્રામ અને આ થઈ જશે 75 ગ્રામ. ઓકે ચાલો, અહીંયા લઈ લઈએ ડાયરેક્ટ મોલ લઈ લઈએ. હવે મોલ તો 25 ભાગ્યા એનો મોલર વેઇટ કેટલો છે? 12.5, બરોબર. અને આનો જે છે 75 ભાગ્યા મોલર વેઇટ કેટલો આપ્યો છે? 37.5. ઓકે, તમે આમ જોશો તો 12 ગુણ્યા 2 24 થાય. રેડી? 24 ને એટલે આ થઈ ગયું 12 ગુણ્યા 2 એટલે 2 થયા. 37 દુ 34 થાય અને 75 આપ્યા છે એટલે આ 2 થયું, બરોબર. તો સરળ ગુણોત્તર જે તમે કરવા જશો, બરોબર, તો આ મોલ એટલે 2 ભાગ્યા 2 તો જવાબ આવશે 1. જવાબ આવશે 1. મતલબ કે જવાબ 1 આવે છે. તો એનો અર્થ એવો થયો કે પ્રમાણ સૂચક સૂત્ર જે છે, તમે ધ્યાન આપજો કે જેમાં a જેમ b બરાબર 1:1, મતલબ કે એ બી જ તમારું પ્રમાણ સૂચક સૂત્ર બને છે. ઓકે ચાલો, જવાબ આવી ચુક્યો. તો વેરી ગુડ હાર્દિકા, તમારો જવાબ રોંગ છે. પરંતુ શિપા, તમારો જવાબ રોંગ છે, પણ હેતાનો જવાબ જે છે એ રાઈટ છે. ઓકે, તો જવાબ આવે છે એ બી. જવાબ શું આવે છે? એ બી જે છે તમારો જવાબ બને છે. તમે જો એનું સોલ્યુશન મેં કરાયું. ક્યાં તમે ભૂલ કરી? ક્યાં ભૂલ કરી ચેક કરો. બસ ગુણોત્તર જ તમારે ખાલી લેવાનો છે, રાઈટ? તો જવાબ શું બનશે? એ બી તમારો જવાબ બને છે. ક્લિયર છે? ઓકે ચાલો, હજી એક આવો ક્વેશ્ચન થઈ જાય. યસ સર નો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ઓકે ચાલો, હવે એક ક્વેશ્ચન તમારી માટે. આની માટે હું તમને 1 મિનિટ અને 50 સેકન્ડ આપીશ, નો પ્રોબ્લેમ. ચાલો, 1 મિનિટ અને 50 નહીં પણ 30 સેકન્ડ એટલે 1.5 મિનિટ. ચાલો, ટાઈમ સ્ટાર્ટ થઈ ચુક્યો છે. ચાલો ફટાફટ જણાવજો. મજા લેવાની છે આજના સેશન ની અંદર. આજ શીખી લેવાનું છે, ગમે ઈ થઈ જાય. ઓકે ચાલો જણાવો. ચાલો ફટાફટ જણાવો. સોલ્યુશન કરવાનું છે વાલા વિદ્યાર્થી મિત્રો, ફટાફટ. ઓકે ક્લિયર? સમય પૂરો થઈ ચુક્યો છે. ચાલો ઓકે, તમારો જવાબ આવશે ત્યાં હું સ્ટાર્ટ કરી દઉં છું. નાઇટ્રોજનના એક ઓક્સાઇડમાં નાઇટ્રોજનનું પ્રતિશત પ્રમાણ. તો જો અહીંયા તત્વ આપ્યું તો નાઇટ્રોજન છે અને ઓક્સાઇડનો છે ઓક્સિજન. ઓક્સાઇડનો શું થાય? ઓક્સિજન. ટકાવારી શું આપી છે? ટકાવારી ચેક કરી લઈએ. ટકાવારી જે તમને આપી છે 30.4% આપ્યા.
તમે એમ કહેશો સાહેબ ઓક્સિજન ના તો નથી આપ્યા, નો પ્રોબ્લેમ, ટોટલ ટકા કેટલા હોય 100, તો 100 માંથી તમે 30.4 બાદ કરી દો, ખ્યાલ આવ્યો, 69.6 આવશે. આ ખ્યાલ આવ્યો તમને હું આ કઈ રીતે લાવ્યો 69.6, 100 માંથી મેં શું કરી દીધા બાદ, કારણ કે ટોટલ તો બે જ ઘટકો છે ને. ઓકે, અહીંયા લઈ લઈએ દળ, જે કેમાં લઈશું આપણે ગ્રામ, એનો પણ આંકડો થઈ ગયો કેટલો 30.4 અને આ થઈ ગયો 69.6. હવે અહીંયા લેવાનું છે મોલ, નાઇટ્રોજન નું મોલ કેટલું થાય 14 થાય, અણુભાર કેટલો થાય 14 થાય, તો 30.4 ભાગ્યા 14 કરશું અને અહીંયા 69.6 ભાગ્યા ઓક્સિજન એટલે આપણે 16 કરશું. ચાલો કરો તો ફટાફટ કરો. ચાલો 30 ભાગ્યા 30.4 ભાગ્યા 14 કરશું તો જવાબ આવે છે 2.17. આનો જવાબ આવે છે કેટલો 2.17. ચાલો અને હવે 69.6 ભાગ્યા આ ખ્યાલ આવ્યો તમને 69.6 ભાગ્યા તમે કરશો કેટલા 16 તો જવાબ આવે છે 4.35. મને એમ કહો કે આ બે માં નાની સંખ્યા કઈ 2.17, તો એનો આપણે શું લઈ લઈશું ગુણોત્તર, બરાબર. તો 2.17 ભાગ્યા 2.17 બરાબર આવી ગયા 1. 4.35 17 દુ 34 ના થઈ જશે, બરાબર. 2.17 એટલે આ સમથિંગ 2 જેવું જ થશે. જોજો 4.35 ભાગ્યા 2.17 કરશું તો 2 થઈ જવાનું છે. રેડી? તો આ આવી ગયો અહીંયા સરળ ગુણોત્તર. સરળ ગુણોત્તર જોશો તો આનો જવાબ આવે છે 1 અને આનો જવાબ આવે છે 2. ચાલો શું બનશે પ્રમાણ સૂચક સૂત્ર? તો ભાઈ પ્રમાણ સૂચક સૂત્ર જોજો, પ્રમાણ સૂચક સૂત્ર જોજો કે એક છે નાઇટ્રોજન જેમ ઓક્સિજન બરાબર 1:2 એટલે આ થઈ ગયું NO2. આ બની ગયું તમારું પ્રમાણ સૂચક સૂત્ર. ક્લિયર થઈ ગયું? આવી ગયો જવાબ. શું આવે છે? પ્રમાણ સૂચક સૂત્ર NO2. ક્લિયર? આવડી ગઈ પેટર્ન? ઓકે. નેક્સ્ટ આપણે હવે નવા પોઈન્ટ ઉપર આવ્યા છીએ. હવે તત્વ યોગ મિતિ. તમે જોજો અહીંયા આ ક્લિયર થઈ ગયું. પ્રમાણ સૂચક સૂત્ર વાળા પોઈન્ટ ક્લિયર છે વાલા વિદ્યાર્થી મિત્રો? યસ ઓર નો? ફટાફટ જણાવો. ચાલો ફટાફટ ક્લિયર કયો કે ભાઈ હવે પ્રમાણ સૂચક સૂત્ર આવે, હવે ક્લિયર થઈ જાય. યસ ઓર નો? પછી જોજો જેમ ટોપિક આગળ વધશે ને તો આના કમ્બાઈન MCQ પણ આપણા ચાલુ થશે. રાઈટ? પેલા આ ક્લિયર છે તમને? ફટાફટ જણાવો. આ ક્લિયર થઈ ગયું? યસ ઓર નો? ચાલો જણાવો તો ક્લિયર છે? ઓકે ચાલો નેક્સ્ટ તત્વયોગ મિતિ. તત્વયોગ મિતિ તમારી પાસે 3 શબ્દ છે. તત્વયોગ મિતિ, તત્વયોગ મિતિ ગણતરી અને તત્વયોગ મિતિ ગુણાંક. બરાબર? તત્વયોગ મિતિ, તત્વયોગ મિતિય ગુણાંક, તત્વયોગ મિતિય ગુણાંક. ગણતરીની પછી વાત કરશું, પહેલા આ બે શબ્દો ઉપર ફોકસ કરીએ. તત્વયોગ મિતિ, તત્વયોગ મિતિય ગુણાંક. આ શું કહેવા માંગુ છું ધ્યાન આપજો ખાસ ને ખાસ. ઓકે, એક શબ્દ હવે જે આપણે એન્ટર કરીએ છીએ. અહીંયા તમને કઈક રિએક્શન જોવા મળે છે. યસ? હવે તમને યાદ હશે દળ સંચયનો નિયમ. શું હતો દળ સંચયનો નિયમ? કે ભાઈ ડાબી બાજુ જેટલા પ્રક્રિયકો હોય એનું જે દળ હોય એટલું જ જમણી બાજુ પ્રક્રિયકોનું દળ થવું જરૂરી છે. આ હતો કોનો નિયમ? દળ સંચયનો નિયમ હતો. યસ ઓર નો મારા વાલા વિદ્યાર્થી મિત્રો જણાવી દો. હતો કે નહીં? યસ, ગ્રેટ. તો હવે જે આપણે વાત કરી રહ્યા છીએ ધ્યાન આપજો ખાસ ને ખાસ વાલા વિદ્યાર્થી મિત્રો. હવે જે હું વાત કરી રહ્યો છું તે રિએક્શનને સંતુલિત કરવાની વાત છે. પ્રક્રિયાને સંતુલિત કરવાની અહીંયા વાત થઈ રહી છે. બરાબર? પ્રક્રિયાને શું કરવાનું છે? સંતુલિત કરવાનું છે. તો સંતુલિત કરવા માટે
તમે અહીંયા શું ઇન્ફોર્મેશન મેળવશો એ જણાવી દઉં તો તમારે જોવાનું ડાબી બાજુ પ્રક્રિયક કેટલા, જમણી બાજુ કેટલા પ્રક્રિયક, બરોબર. તો જોજો તમે અહીંયા ડાબી બાજુ નાઇટ્રોજન કેટલા છે 2, જ્યારે અહીંયા કેટલા છે 1, એટલે ફરજિયાત તમારે આ બાજુ કેટલા ગુણવા પડે 2. તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા 3 ગુણ્યા 2 6 થઈ ગયા, જ્યારે ડાબી બાજુ 2 છે તો અહીંયા 3 મૂકો આપણે. આ ક્લિયર થયું. બીજી પણ રીત છે, ડાબી બાજુ લખતા જાઓ, જમણી બાજુ લખતા જાઓ. માની લો કે અહીંયા તમે લખ્યું ડાબી બાજુ, અહીંયા લખ્યું તમે જમણી બાજુ. અહીંયા નાઇટ્રોજન ની વાત કરું તો ડાબી બાજુ 2 છે, જમણી બાજુ 1 હતા, મેં ગુણ્યા કેટલા કરી દીધા 2. આવું તમે લખી શકો, પણ બને એટલું જો માઇન્ડમાં કરી લેવામાં આવે ને તો વધુ બેસ્ટ છે. ઓકે, હવે જોજો અહીંયા જોજો, આ પહેલી રિએક્શન થઈ ગઈ. સેકન્ડ રિએક્શન ઉપર ફોકસ કરીએ. હાઇડ્રોજન અહીંયા 2, આ બાજુ કેટલા 1. ઓકે સર, તો તમારે અહીંયા 2 વડે ગુણાવવું પડે, બરોબર. ઓકે 2 જ છે ભાઈ, ક્યાં અહીંયા, હા હાઇડ્રોજન 2 તો 2 થઈ ગયા. ઓક્સિજન જોજો અહીંયા 2, તો અહીંયા 1 અને 2 શું કરી શકાય, તો અહીંયા માની લો હું 2 મૂકી દઉં તો અહીંયા 2 મારે મૂકવા પડશે, 4 કરવા પડશે. તો ઓક્સિજન કેટલા થઈ ગયા, હાઇડ્રોજન 4 થઈ ગયા, ઓક્સિજન કેટલા થઈ ગયા 2 ગુણ્યા 2 4, 2 અને 2 4 થઈ ગયું બેલેન્સ. ક્લિયર થાય છે. અવસ્થા અરે કાંઈ નથી જોવાનું, ફક્ત આંકડા કે ડાબી બાજુ જેટલા ઘટકો છે એટલા ઈ જ ઘટક જમણી બાજુ જો તમે જોશો તો એટલા જ હોવા જોઈએ. મતલબ કે જેટલું પ્રક્રિયક છે એટલું જ નિપજ. આ ક્લિયર થાય છે. બેલેન્સ કઈ રીતે પ્રક્રિયા કરવી, જો હું આ બધી પ્રક્રિયાઓને બેલેન્સ કરી રહ્યો છું, સંતુલિત કરી રહ્યો છું, રાઈટ. થર્ડ રિએક્શન જોજો, અહીંયા નાઇટ્રોજન 1 છે, અહીંયા 1 છે, કોઈ ઇશ્યુ નથી. ઓકે, ઓક્સિજન જે છે 1 અને 2 ટોટલ કેટલા થયા 3, જ્યારે અહીંયા તો 2 જ છે. શું કરાય, માની લો અહીંયા 2 મૂકું તો 4 થઈ ગયા, તો નાઇટ્રોજન અહીંયા 2 મૂકું તો જો નાઇટ્રોજન 2 આવી ગયા, ઓક્સિજન 2 અને 2 4 થઈ ગયા, તો 2 ગુણ્યા 2 ઓક્સિજન કેટલા થઈ ગયા 4. ક્લિયર થયું. મને આગનો સિમ્બોલ જોવે, જો ક્લિયર થયું હોય ને તો ફટાફટ આગનો સિમ્બોલ તમે દર્શાવી દો કે જો તમને આ ક્લિયર થયું હોય તો ફટાફટ જણાવો. ચાલો, ક્લિયર થયું હોય તો મને આગનો સિમ્બોલ તમે આપશો. ઓકે, ત્યાં હું રિએક્શન નંબર 4 ની વાત કરું. રિએક્શન નંબર 4 જે છે, જોજો કાર્બન અહીંયા કેટલા 1, અહીંયા કેટલા 1, ડન છે. ઓક્સિજન 3 છે, જ્યારે અહીંયા 2, અહીંયા 2 વડે ગુણાવી દઉં તો ઓક્સિજન 2 અને 2 4 થઈ ગયા, કાર્બન એ 2 થઈ ગયા, રાઈટ. ચાલો, એના પછી રિએક્શન નંબર 5, આને બેલેન્સ. આ રિએક્શન કઈ રીતે આવી એ તમારે જ જોવાનું. બેલેન્સ કરો. Fe1 છે, જ્યારે જમણી બાજુ 2 છે તો અહીંયા 2 વડે મારે ગુણાવવું પડશે. ઓક્સિજન 3 છે, હવે 3 ને 2 કઈ રીતે બેલેન્સ થાય, એકી સંખ્યાના આ રીતે બેલેન્સ કરાય. જો અહીંયા 2 તમે જોજો લેફ્ટ સાઈડ અને હવે રાઈટ સાઈડ. ઓક્સિજન જો 2 છે તો આ 3 છે, તો આને 2 આને 3 વડે ગુણી દો અને આને 2 વડે ગુણી, મતલબ કે અહીંયા 2 મૂકો અને અહીંયા 3 મૂકો. ઓક્સિજન જો તો કેટલા થઈ ગયા 3 ગુણ્યા 2 6 અને 2 ગુણ્યા 3 6 થઈ ગયા, પણ Fe 2 ગુણ્યા 2 4 થઈ ગયા. તો અહીંયાથી 2 કાઢીને તમારે સીધા 4 મૂકી દેવાના. ઓકે, ક્લિયર છે, વેરી ગુડ. ચલો શિફા જણાવો કે તમને પણ ક્લિયર થાય છે કે નહીં. ઓકે, મેગ્નેશિયમ 1 છે, ઓક્સિજન અહીંયા 2 છે. ઓકે, શું કરું તો અહીંયા 2 મૂકી દઉં તો 2 મેગ્નેશિયમ થઈ ગયા, 2 મેગ્નેશિયમ અને ઓક્સિજન 2. હંમેશા એક ટેવ રાખી દેવાય, જ્યારે તમારી સમક્ષ કોઈ પ્રક્રિયા આવે અથવા તમારા દ્વારા જો કોઈ પ્રક્રિયા લખવામાં આવે ત્યારે પહેલી એક વસ્તુ આપણે ખાસ ને ખાસ ચેક કરશું, શું કે પ્રક્રિયા સંતુલિત છે કે નહીં. આ આપણી શું થઈ જશે, ટેવ થઈ જશે. જ્યારે પણ કોઈ રાસાયણિક પ્રક્રિયા તમારી સમક્ષ આવે તો એક વસ્તુ તમે ખાસ ને ખાસ ધ્યાન રાખજો કે ઈ પ્રક્રિયા સંતુલિત છે કે નહીં, ઈ ચેક કરી લેવાનું. આમાં ભૂલ નહીં કરીએ. ઓકે, ચાલો 7 નંબરની પ્રક્રિયાની વાત કરીએ, પછી તમને આવી પ્રેક્ટિસ માટે પણ આપું છું. ફોસ્ફરસ 4 છે, અહીંયા પણ 4 છે, પણ ઓક્સિજન 10 છે, જ્યારે અહીંયા 2 છે. તો એક કામ કરું, અહીંયા હું કેટલા વડે ગુણાવી દઉં 5, એટલે 5 ગુણ્યા 2 10 થઈ ગયા. ફોસ્ફરસ 4 આવી ગયા, ઓક્સિજન 10 થઈ ગયા, પૂરું થઈ ગયું. 8. કાર્બન 3 છે, જ્યારે અહીંયા કાર્બન તો 1 છે, તો અહીંયા મૂકી દઉં હું 3. જો હું ત્યાં 3 મૂકીશ તો ઓક્સિજન જો 3 ગુણ્યા 2 6 અને અહીંયા આવશે. હાઇડ્રોજન 8 છે, જ્યારે 2 છે, મારે અહીંયા કેટલા મૂકવા પડશે 4. તો હવે ઓક્સિજન ગણો, 3 ગુણ્યા 2 6, 6 ને 4 10, તો અહીંયા 5 મૂકી દઉં તો 5 ગુણ્યા 2 શું થઈ જાય 10 થઈ જાય, રાઈટ. ક્લિયર થઈ ગયું, યસ ઓર નો, ફટાફટ જણાવો. ગ્રેટ ગ્રેટ. ચાલો
તો આ જે છે તમને બેલેન્સ કરવા માટેની રિએક્શનો તમને હું અહીંયા આપું છું. રેડી? 4 રિએક્શન છે જે તમારે બેલેન્સ કરવાની છે, જે તમારું આજનું થઈ જશે હોમવર્ક. થઈ જશે બેલેન્સ? યસ ઓર નો? બરોબર. અહીંયા જો, અહીંયા આવી રીતે આમ એરો છે. ઓકે, ક્લિયર? ચાલો, 4 રિએક્શન તમે બેલેન્સ કરશો મસ્ત રીતે. ઓકે, ચાલો. એના સાથે બીજી એક રિએક્શન આપી દો, 5 થઈ જાય મેળે. 1 2 3 અને 4. પાંચમી રિએક્શન હું તમને આપું છું, ધ્યાન આપજો. C6H6 plus O2 gives CO2 plus H2O. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ તત્વયોગમિતિ. હવે ગણતરી. અત્યારે મેં વાત કરી હતી, કેની વાત કરી હતી? તત્વયોગમિતિની વાત કરી હતી. અને હવે હું વાત કરી રહ્યો છું તત્વયોગમિતીય ગણતરીઓ. હવે જે તમને કહી દઉં કે તમે પહેલા આ તમારી સમક્ષ શું આવી ગઈ? રિએક્શન આવી ગઈ, રાઈટ? તો આ જે રિએક્શન આવી છે એનું પહેલું કામ શું કરશું આપણે? રિએક્શનને બેલેન્સ કરશું. કાર્બન 1 છે, કાર્બન 1 છે, રાઈટ? હાઇડ્રોજન 4 છે, પણ હાઇડ્રોજન 4 આવી ગયા. ઓકે, આ બેલેન્સ જ છે. તો અહીંયા કોઈ આંકડો નથી આગળ, તો આ કેટલા થયા? 1. અહીંયા કેટલા થઈ ગયા? 2. અહીંયા કોઈ આંકડો નથી, તો કેટલા થઈ ગયા? 1. અને અહીંયા કેટલા થઈ ગયા? 2. આ જે આંકડા આવ્યા એ આંકડાને એના તત્વયોગમિતીય ગુણાંક કહેવાય. શું કહેવાય? તત્વયોગમિતીય ગુણાંક કહેવાશે. શું કહેવાશે? તત્વયોગમિતીય. શું ગુણાંક છે આનો? તત્વયોગમિતીય ગુણાંક 1, આનો 2, આનો 1 અને આનો 2. ક્લિયર થયું? રિએક્શન જો બેલેન્સ હશે તો જે બેલેન્સ રિએક્શન હશે તમને ઘણી બધી ઇન્ફોર્મેશન આપશે, અને એ જ ઇન્ફોર્મેશન આપણે અત્યારે લઈ રહ્યા છીએ. ક્લિયર થાય છે? ઓકે, જે ઇન્ફોર્મેશન જે છે એ આપણને જે મળે છે એમાં પહેલા શું લીધું? તત્વયોગમિતીય ગુણાંક. ઓકે, હવે જોજો અણુની સંખ્યા, અણુ કેટલા છે? બરોબર, અણુ કેટલા છે એની વાત કરી લઈએ. અણુ કેટલા છે? અણુ. ઓકે, તો અહીંયા CH4 એક આખો અણુ થઈ ગયો, તો અહીંયા આવી ગયો શું? 1. O2 ના અણુ કેટલા ટોટલ? તો અહીંયા 2 આવી ગયા. CO2 ના અણુ કેટલા? 1. અને H2 ના અણુ કેટલા? 1. ક્લિયર? ઓકે, હવે જોજો સૌથી મહત્વનું, જેની સૌથી વધારે જરૂર પડશે, મોલ. બસ આગળનો જે તત્વયોગમિતીય ગુણાંક એ જેનો આંકડો થઈ જાય 1, આ થઈ ગયું 2, આ થઈ ગયું 1, બરાબર, અને આ આવી ગયું 2. ખ્યાલ આવી ગયો? પેલા આ 3 ડન છે. મને એમ કહો, જે આંકડા હતા તત્વયોગમિતીય જે ગુણાંક હતો, સ્ટોક્યુમેટ્રી કહેવાય, અને તત્વયોગમિતીય જે ગુણાંક હતો એ જ ગુણાંકને એ જ આંકડાને તમારે અહીંયા સેમ ટુ સેમ મૂકવાનો છે. ઓકે, હવે જોજો આ થઈ ગયું. હવે વાત કરીએ જોજો દળ. તો દળ તમારે મેળવવાનું છે, તો દળ લાવું. જોજો મોલ બરાબર શું થાય? મને એમ કહો, દળના છેદમાં અણુભાર થાય કે ન થાય? તો દળને જો સૂત્રનો કરતા હું બનાવી દઉં, દળને શું બનાવી દઉં? સૂત્રનો કરતા. તો દળને જો સૂત્રનો કરતા બનાવીએ તો શું થાય? બોલો તો. મોલ ગુણ્યા અણુભાર થાય કે ન થાય? મને જણાવો. મોલ ગુણ્યા અણુભાર થશે. મોલ અહીંયા કેટલા? CH4 ના 1, અને CH4 નો અણુભાર કેટલો? 12 ને 4 16, બરાબર. તો અહીંયા 16 ગ્રામ છે. શું છે? 16 ગ્રામ છે. CH4 આ પ્રક્રિયામાં કેટલું છે? 16 ગ્રામ. પ્રક્રિયાની જ વાત કરું છું, કોઈ બીજો પ્રશ્ન છે જ નહીં. પ્રક્રિયામાં જે આપ્યું છે એ તમને જણાવું છું કે જો આ રિએક્શન બેલેન્સ છે, ઓકે ભાઈ, બેલેન્સ છે, તો અહીંયા વાત થઈ રહી છે 16 ગ્રામની. ઓક્સિજન જો એક ઓક્સિજન નો 16 હોય, પણ અહીંયા 4 ઓક્સિજન છે, તો આ થઈ ગયું તમારું મોલ કેટલા છે? 2, અને O2 એટલે કેટલા થાય? 32. તો આ થઈ ગયું તમારું 64 ગ્રામ. રેડી? હવે જોજો આ 1 મોલ છે, અને કાર્બન ડાયોક્સાઇડ નું થાય કેટલું થશે? તો કે ભાઈ 12 12 ને 32 44 થશે. તો આ થઈ ગયું 44 ગ્રામ. ક્લિયર? હવે જોજો H2O કેટલા મોલ છે? 2, અને એનો અણુભાર શું થાય? 18. હાઇડ્રોજન ના 2, ઓક્સિજન ના 16, 16 ને 2 18. તો આ થઈ ગયું 18 ગ્રામ. હવે જોજો આ લાઈન તમને શું કહેવા માંગે? H2O ના 2 મોલ નહીં આવે. H2O ના 2 મોલ જ છે ને, ક્યાં રહ્યા? અહીંયા H2O ના 2 જ છે. H2O ના જો H2O ના મોલ કેટલા થઈ ગયા? 2. બસ આ બેઠે બેઠો જ આંકડો લખ્યો છે, બેઠે બેઠો જ
આંકડો અહીંયા આપણે લખ્યો છે, બેઠે બેઠો જ આંકડો તમને અહીંયા દર્શાવેલો છે. તો H2O ના કેટલા મોલ થઈ ગયા? 2 મોલ થઈ ગયા. રાઈટ, ક્લિયર? ઓકે, ડન છે. હવે ધ્યાન આપજો, તત્વ એકમિતીય ગુણાંક થઈ ગયું, પછી અણુ આવી ગયા, મોલ આવી ગયા, બરોબર, મોલ અને અણુભાર આવી ગયા. રાઈટ, ઓકે. હવે આ શું કહેવા માંગે સમજાવું. આ પ્રક્રિયા મુજબ 16 ગ્રામ મિથેન, CH4 એટલે શું થાય? મિથેન. 16 ગ્રામ મિથેન 64 ગ્રામ ઓક્સિજન સાથે દહન. દહન એટલે સળગવું. યાદ રાખજો, કોઈ પણ હાઇડ્રોકાર્બન હોય ને, કોઈ પણ હાઇડ્રોકાર્બન જોઈને સળગાવવામાં આવે ને ફરજિયાત બે જ નિપજ આવે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જ આવે. એના ઉપર હજી આપણે આવશું, હજી વાર છે એ પોઈન્ટ ઉપર. રેડી? ઓકે. હવે જોજો, આ શું કહેવા માંગે છે કે મિથેન એટલે CH4 ના 16 ગ્રામ ઓક્સિજનના કેટલા ગ્રામ? 64 ગ્રામ સાથે પ્રક્રિયા કરીને કેટલા કાર્બન ડાયોક્સાઇડ બનાવે? કેટલા ગ્રામ? તો કે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનાવે જ. અને પાણી કેટલું મુક્ત થાય? 18 ગ્રામ થાય. ઓકે, એકોર્ડિંગ ટુ રિએક્શન, રિએક્શન ઉપરથી વાત કરીએ છીએ કે 16 ગ્રામ મિથેન જે છે એ 64 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને CO2 કેટલું આપે તમને? 44 ગ્રામ. હવે મને તમે એમ કહો, હવે તમે મને ફટાફટ એમ કહો, મારે 44 ગ્રામ જો CO2 ની જરૂર હોય તો મારે કેટલા ગ્રામ મિથેન લેવું પડે? સ્વાભાવિક છે, 44 ની જરૂર હોય તો 16 તો લેવું જ પડે. યસ ઓર નો? હવે જોજો, હવે હું આને કરી નાખું 22. મારે જરૂર છે ફક્ત કેટલા ગ્રામ? 22 ગ્રામ. તો મને એમ કે કેટલું મિથેન લેવું પડે? તો આ અડધું કર્યું, આને મેં શું કર્યું? અડધું. તો આ પણ અડધું થઈ જાય. 8 ગ્રામમાં મને 22 ગ્રામ. ક્લિયર થયું? પેલા મને જણાવો, આ ક્લિયર થયું તમને? યસ ઓર નો? ફટાફટ. કે આ આંકડા જ તમારી માટે કામના છે, કારણ કે આને લગતી તમે ત્રિરાશિ આગળના બધા પોઈન્ટની અંદર મૂકવાના છો. ઓકે, હવે જોજો, કદ મેં તમને કીધું હતું 1 મોલ બરાબર 22.4 લીટર લેશું આપણે. 1 મોલ બરાબર શું લેશું? 22.4 લીટર. તો જો અહીંયા આના મોલ કેટલા? 1. તો આ કેટલું થઈ ગયું? 22.4 લીટર. આના મોલ કેટલા? 2. 22.4 ગુણ્યા 2 એટલે 44.8 લીટર થઈ ગયું. રેડી? અને આના 1 મોલ, તો આ કેટલું મળ્યું? 22.4 લીટર મળ્યું. અને આના 2 મોલ તો 44.8 લીટર મળ્યું. ક્લિયર થઈ ગયું? આ બધી ઇન્ફોર્મેશન આપણે ક્યાંથી લીધી? આ બધી ઇન્ફોર્મેશન આપણે ક્યાંથી લીધી? આ પ્રક્રિયા ઉપરથી આ બધી ઇન્ફોર્મેશન લીધી. બહુ ઈઝી છે, પણ પ્રક્રિયા આની માટે બેલેન્સ હોવી ખૂબ જરૂરી છે. આ વસ્તુ યાદ રાખજો. પ્રક્રિયા જ્યાં સુધી બેલેન્સ નહીં હોય તો આમાંથી તમે કોઈ પણ અનુમાન નહીં લગાડી શકો. પ્રક્રિયા જ્યારે બેલેન્સ હોય, તમારે આમાં સૌથી વધારે મોલ, દળ અને કદની જરૂર પડશે. એટલે મેં એની આગળ સ્ટાર કરી દીધા છે. રેડી? તત્વ એકમિતીય ગુણાંક 1 2 1 2 એ તો રિએક્શન બેલેન્સ થાય. એ જે આંકડો આવ્યો એને કહેવાય તત્વ યોગ મિતિ. પેલા મેં કીધું તત્વ યોગ મિતિ. આવું જે બધું કરો, અહીંયા ગોઠવો, આમ બેલેન્સ કરો, રિએક્શન બેલેન્સ કરો, એને કહેવાય તત્વ યોગ મિતિ. રાઈટ? તત્વ યોગ મિતિ કોને કહેશું? તમે આ બધું જોશો, ડાબી બાજુ કેટલા, જમણી બાજુ કેટલા પ્રક્રિયકો, અને એને તમે બેલેન્સ કરો તો એને કહેવાય તત્વ યોગ મિતિ. હવે આ જે આંકડો જે આવ્યો છે એને કહેવાય તત્વ યોગ મિતિ ગુણાંક. અને હવે તમે જ્યારે આ આંકડાનો ઉપયોગ કરીને જે આ બધું મેળવ્યું એને કહેવાય તત્વ યોગ મિતિ ગણતરી. ક્લિયર? 3 શબ્દ આવ્યા વાલા વિદ્યાર્થી મિત્રો. તત્વયોગ મિતિ, રિએક્શન બેલેન્સ કરવી, જેને શું કહેવાય? તત્વયોગ મિતિ. અને એ જે આંકડો આવ્યો એને શું કહેવાય? તત્વયોગ મિતિ ગુણાંક કહેવાય. અને હવે એ આંકડાનો તમે જો ઉપયોગ કરો તો એને કહેવાય તત્વયોગ મિતિ ગણતરીઓ. વેરી ગુડ. ચાલો, ક્લિયર થઈ ગયું છે? હવે થઈ જાવ તૈયાર આવી બધી ગણતરીઓ કરવા માટે. આપણી પાસે પ્રશ્ન આવી ગયો છે NCERT ઉદાહરણ નંબર, પ્રશ્ન નંબર 3. 16 ગ્રામ મિથેન, 16 ગ્રામ મિથેનના દહનથી. એક વસ્તુ યાદ રાખજો, હું તમને એક સામાન્ય સૂત્ર લખાવી દઉં એક્સ્ટ્રા કરીને. CXHY પ્લસ X પ્લસ Y/4 O2 gives XCO2 પ્લસ Y/2 H2O. કોઈ પણ હાઇડ્રોકાર્બન લઈ લો, બરોબર? હાઇડ્રોકાર્બનના દહનથી, યાદ રાખજો, હાઇડ્રોકાર્બનના દહનથી કાર્બન ડાયોક્સાઇડ,
કાર્બન ડાયોક્સાઇડ, જેનું અણુસૂત્ર લખી લઈએ ફક્ત આપણે. કાર્બન ડાયોક્સાઇડ CO2 અને H2O બને છે. કોઈ પણ હાઇડ્રોકાર્બન હોય, 2 કાર્બન નો હોય, 3 કાર્બન નો હોય, 4 કાર્બન હોય, 6, કોઈ પણ હાઇડ્રોકાર્બન હોય. હાઇડ્રોકાર્બન કોને કહેવાય? શબ્દ જ કે જો હાઇડ્રોકાર્બન, હાઇડ્રોજન અને કાર્બન, એના દહનથી શું બને? CO2 અને H2O પ્રાપ્ત થાય. રેડી? ઓકે. તો આ એક સામાન્ય પ્રક્રિયા છે. રિએક્શન બેલેન્સ ન થતી હોય, ન ફાવતું હોય તો આને X, તો આ સૂત્ર મૂકી દો તો O2 ના આગળનો તત્વ એક મિતીય ગુણાંક આવી જશે. જે કાર્બન હશે એ કાર્બનનો મૂકી દેશો તો તમારે CO2 નો તત્વ એક મિતીય ગુણાંક આવી જશે, અને જે હાઇડ્રોજન હોય એના અડધા કરી નાખશો તો અહીંયા આવી જશે. આ તો મોઢે થઈ જાય, પણ અહીંયા થોડું કેલ્ક્યુલેશન કરવું પડે. ઓકે. મિથેનનું દહન, તો મિથેન શું થાય? CH4 થશે. શું થશે? CH4. આ મિથેન થઈ ગયો. એનું દહન કરવું છે એટલે કોની સાથે પ્રક્રિયા કરશો? તમે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશો. તમે જો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશો, રેડી, મિથેનનું દહન થશે તો આ શું બનાવશે? CO2 અને H2O બનાવશે. રિએક્શન આવી તો પેલું કામ શું? રિએક્શન બેલેન્સ છે કે નહીં ચેક કરી લેવું. તો તમે જોશો તો હાઇડ્રોજન 4 છે, જ્યારે અહીંયા 2, તો મેં 2 મૂક્યા તો ઓક્સિજન 4 થઈ ગયા, તો અહીંયા 2 મૂકી દઉં. રેડી. હવે તમે જોજો, આ મિથેન છે આપણને ખ્યાલ છે. પ્રશ્નમાં ગ્રામ કીધા છે તો તમારે બધી વાત હવે દળની જ કરવાની. તમને જે પ્રશ્નમાં કીધું હોય એની ઉપર તમારે ફોકસ કરવા માંડવાનું. તમને જે કીધું હોય, મોલ કીધા હોય તો બધાના મોલ લઈ લો. આ જે દળ લેશો, તમને ગ્રામની વાત કરી એટલે દળ થઈ ગયું. તો પ્રશ્ન શું કહે છે? તમને કોને કોનું દહન થી પાણીનો જથ્થો કહે છે? મતલબ કે CH પર ને H2O નું ગણવાનું કીધું. તો 12 ને 4 16, 16 ગ્રામ કોણ છે? CH4. અહીંયા જોજો 18 ગુણ્યા 2, 36 ગ્રામ કોણ છે? H2O. આ તમને રિએક્શન કહે છે. પણ પ્રશ્ન શું કહે છે? તો પ્રશ્નમાં ત્રિરાશિ મૂકવી પડે. પ્રશ્નમાં પણ 16 ગ્રામ છે, તો આ પણ કેટલો આવશે? 36 ગ્રામ H2O. ગ્રામ H2O ઉત્પન્ન થશે. ક્લિયર થયું? ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. ચાલો, NCERT ઉદાહરણ નંબર, આપણો ઉદાહરણનો પ્રશ્ન નંબર છે 4. જોજો, દહનની પ્રક્રિયાને અંતે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ? જોજો, અહીંયા વાત કરી છે દળની, રેડી, અને અહીંયા વાત કરી છે મોલની. મિથેનની જરૂર પડે. ઓકે, મિથેનની પ્રક્રિયા લખી લઈએ. CH4 plus O2 gives CO2 plus H2O. પ્રક્રિયા આવી તો પેલું કામ શું કરશું? બેલેન્સ કરશું. તો હાઇડ્રોજન 4 છે તો અહીંયા 2 મૂકી દીધા, થઈ ગયા. પણ ઓક્સિજન 2 + 2 4 અહીંયા મૂકી દીધા. તો મોલ છે ને દળ છે, તો એક કામ કરો, પેલા મોલની અહીંયા વાત કરી લઈએ. તો પ્રક્રિયા એવું કે છે આના 1 મોલ, તો આના 2 મોલ. જોજો, આ જ આંકડો બેઠો લખવાનો છે. અહીંયા જે છે અહીંયા કાંઈ નથી, કેટલા? 1. હવે જોજો, તમને કોને કોને સરખાવ્યા એનું જ લખો, કન્ફ્યુઝ નહીં થવાનું. બરાબર? તમને કોને કીધું? CO2 અને મિથેન. તો અહીંયા અને અહીંયા બેના કેટલા મોલ છે? 1. હવે સાથે સાથે વાત કરી લ્યો દળ. તો CH4 તો 16 ગ્રામ હોય, અને આ કેટલું હોય? 44 ગ્રામ હોય. આ રિએક્શન કે છે. જે પ્રશ્નને હવે હું જોઈશ, પ્રશ્ન શું કે છે કે એને 44 ને તો ઉત્પન્ન કરવું, 22 જ કરવું છે. તો CO2 અને તમારે ત્રિરાશિ મૂકવાની છે CH4. તમારી પાસે જ્યારે 44 ગ્રામ હોય, 44 ગ્રામ મેળવવા માટે તમારી પાસે કેટલું હોવું જોઈએ? 16 ગ્રામ હોવું જરૂરી છે. પણ તમારે 44 નથી મેળવવું, તમારે કેટલું મેળવવું? 22. તો 22 ગ્રામ માટે કેટલા? ચાલો મૂકો ત્રિરાશિ. 22 ગુણ્યા 16 ભાગ્યા 44. આને ગણતરી કરવા ન બેસે, સીધું દેખાય. 44 ના અડધા 22, તો 16 ના અડધા કેટલા આવશે? 8. તો 8 ગ્રામ CH4 ની જરૂર પડે. 8 ગ્રામ CH4 ની જરૂર પડે. ક્લિયર થયું કે નહીં? યસ ઓર નો? ગ્રેટ. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. NCERT નો જ પ્રશ્ન છે હજી, કે ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડ નું દળ ગણો જ્યારે 1 મોલ કાર્બન ને હવામાં બાળવામાં આવે. પહેલો પ્રશ્ન, 1 મોલ કાર્બન ને હવામાં બાળો એટલે C plus O2 gives CO2. 1 મોલ ને કેમાં બાળવામાં આવે છે? હવામાં બાળવામાં આવે છે. C plus O2 તો CO2.
તો પ્રક્રિયા શું કહે છે? પ્રક્રિયામાં મોલ જોઈ લો. પ્રક્રિયા શું કહે છે? મોલ. રિએક્શન તો ઓલરેડી બેલેન્સ છે, 1 1 અને 1. તો કેટલા મોલ ઉત્પન્ન થશે? 1 મોલ CO2 ઉત્પન્ન થાય. 1 મોલ CO2. કારણ કે જો 1 હોય તો કેટલા? 1. તો 1 મોલ CO2 ઉત્પન્ન થશે. સેકન્ડ લઈએ. 1 મોલ કાર્બન ને 16 ગ્રામ ડાયોક્સિજન માં બાળવામાં આવે. ઓકે, નો પ્રોબ્લેમ. આપણે રિએક્શન લખી લઈએ. પેલા મોલ લખી લઈએ. તો આના મોલ 1 1 અને 1. દળ પણ માંગ્યું તો દળ લખી લઈએ. કાર્બન નું દળ કેટલું હોય? 12 ગ્રામ. ઓક્સિજન નું દળ કેટલું હોય? 32 ગ્રામ. અને 44 ગ્રામ શું મળે? CO2. હવે તમને કાર્બન અને ડાયોક્સિજન ને બાળવામાં આવે ત્યારે શું મળશે? અહીંયાથી એક નવો પોઈન્ટ શરૂ થઈ રહ્યો છે. કયો પોઈન્ટ? સીમિત પ્રક્રિયક, લિમિટિંગ રિએજન્ટ. ઓકે, તમે મને એમ કહો, માની લો કે આપણા ઘરે મહેમાન પધારે છે, આપણે એને લીંબુ શરબત આપવું છે. આપણી પાસે પાણી અઢળક છે, 10 વ્યક્તિ આવે છે, આપણી પાસે પાણી અઢળક છે, મીઠું છે, ખાંડઈ છે, પરંતુ આપણી પાસે લીંબુ એક જ છે. 10 વ્યક્તિ માટે બનાવવું છે, લીંબુ તો એક જ છે. માની લે એક લીંબુથી 1 ગ્લાસ શરબત બને, તો તમે શરબત બનાવશો તો 1 જ ગ્લાસ બનશે, તમારે 10 બનાવવા છે. પાણી તમારી પાસે વધુ માત્રામાં તો છે જ. પાણી તમારી પાસે કેવું છે? વધુ માત્રામાં તો છે. મીઠું વધુ માત્રામાં છે, ખાંડઈ છે, પણ લીંબુ એક છે. આખી બાજી બદલાઈ ગઈ. તો તમારે વાંક કાઢવો હોય આ બધી વસ્તુમાં, તો કોનો કાઢશો? તો ભાઈ તમે લીંબુનો જ વાંક કાઢવાના ને. શું કામ? કારણ કે તમારી પાસે પાણી વધુ માત્રામાં છે, ખાંડઈ છે, મીઠું છે, પણ તમારી પાસે લીંબુ તો એક જ છે. મતલબ કે 1 ગ્લાસ બન્યો, 1 જ ગ્લાસ બન્યો ને ખાલી. તો આજે 1 ગ્લાસ બન્યો એ ઓછો બન્યો. એનું કારણ કયો મને? તો લીંબુ. ઘટ્યું કોણ? લીંબુ. તો બન્યું કેટલું? 1. જેટલું લીંબુ હતું ને એટલું જ બન્યું. કેમ કે જેટલું ઓછું હતું એટલું બન્યું. લિમિટ કેમાં હતી? લીંબુમાં હતી. તો આ જે લીંબુ જે આવ્યું ને એ લિમિટિંગ રિએજન્ટ, મતલબ કે સીમિત પ્રક્રિયા. તમે જોજો પ્રક્રિયા શું કે 12 ગ્રામ માટે 32 તો જોવે અને જોવે જ. તમારી પાસે કેટલું છે? 16 છે. પ્રશ્ન ઉપરથી જોજો. પ્રશ્ન શું કહે છે કે 1 મોલ એટલે 12 ગ્રામ. હાલો ભાઈ, આ તો છે, પણ આ કેટલું આપ્યું? જો આ તમને આપ્યું 16. હોવું કેટલું જોવે? 32. છે કેટલું? 16. તો કોણ અહીંયા લિમિટમાં છે? સીમિત પ્રક્રિયક કોણ થયો? મને જણાવો. સીમિત પ્રક્રિયક કોણ થયો? ચાલો જણાવો, કોણ થાય અહીંયા સીમિત પ્રક્રિયક? કોણ થશે? ઓકે, 2 સેકન્ડ. તમારી માટે જો આ ક્વેશ્ચન બધા રાખ્યા છે મસ્ત મજાના, કે તમને ક્લિયર થાય છે કે નહીં, જેને હું સોલ્વ કરાવીશ. કોણ સીમિત પ્રક્રિયક થયો? કયો મને. કોણ તમારી માટે સીમિત પ્રક્રિયક થયો? ઓક્સિજન. રાઈટ. તો હવે બધી ત્રિરાશિ, તો બધો આધાર કોની ઉપર? ઓક્સિજન ઉપર. તો હવે બધી ત્રિરાશિ ઓક્સિજન ને ધ્યાનમાં લઈને જ લેવાની. હોવું જોવે 32 ગ્રામ, તો તમને મળે તો 44 ગ્રામ, પણ છે કેટલું? 16 જ. હવે કાર્બન ને સાઈડમાં મૂકી દીધો. શું કામ? કે ભાઈ સીમિત પ્રક્રિયક તો ભાઈ ઓક્સિજન છે, તો 16 ગુણ્યા 44 ભાગ્યા 32. નો ગણતરી કરાય. અડધું થયું તો આ અડધું જ થાય.
22 ગ્રામ CO2. હવે જોજો ત્રીજો પ્રશ્ન, 2 મોલ કાર્બન અને ઓક્સિજન CO2 મોલ કીધા છે તો મોલ લખી લે 1 1 1. જ્યારે તમને 2 મોલ આપ્યા, દળ લખી લઈએ તો 2 મોલ, 1 મોલ નું દળ કેટલું હોય 12, તો 2 મોલ આપ્યા છે તો આ 12 ગ્રામ અને આ થાય 32 ગ્રામ, તો તમને મળે 44 ગ્રામ. પ્રશ્ન શું કહે જોજો, 2 મોલ આપ્યા, 1 મોલ નું 12 થાય, 2 મોલ નું કેટલું થાય 24 ગ્રામ, આ કેટલું આપ્યું 16 ગ્રામ. કોણ છે અહીંયા સીમિત પ્રક્રિયક? 12 32 તો જોવે ને જોવે, પણ ડબલ કર્યું તો આ ડબલ થવું પડે ને, આ તો ઘટ્યું છે. તો અહીંયા તમે કહી શકો કે સીમિત પ્રક્રિયક જે છે આ કેટલું આપ્યું છે 16 ગ્રામ. અહીંયા પણ સીમિત પ્રક્રિયકનો ખ્યાલ હજી મેળવશું. સીમિત પ્રક્રિયક O2 છે, અહીંયા તે સીમિત પ્રક્રિયક O2 છે. તો બધી ત્રિરાશી O2 ને ધ્યાનમાં લઈ લ્યો, O2 તો CO2. તો જો 32 ગ્રામ હોય તો 44 ગ્રામ મળે, તો 16 ગ્રામ હોય તો કેટલું અડધું થયું, તો આ અડધું થઈ જશે 22 ગ્રામ મળે. ક્લિયર થયું તમને? યસ ઓર નો? હવે આ પ્રશ્ન જોશું. આ ક્લિયર થયું? ક્લિયર થઈ ગયું? ઓકે. હવે જોજો નેક્સ્ટ ક્વેશ્ચન. 100 ગ્રામ કોપર સલ્ફેટમાં કેટલું કોપર? આપણે ત્રણેય મેળવી લેશું. CuSO4 માં તમને શું માંગ્યું છે? કોપર સલ્ફેટ. તો એમાં કોપર કેટલું? તો કોપર સલ્ફેટ નો મોલર વેટ તમારે મેળવવાનો છે. મેળવો. ચાલો, કોપર નો કેટલો થાય 63.5, સલ્ફર નો કેટલો થાય 32 અને SO4 એટલે 100 ચોક ને 64, 159.5, 159.5 ગ્રામ. મેં એનો મોલર વેટ લઈ લીધો. એમાં કોપર કેટલું 63.5 ગ્રામ જેટલું કોણ કોપર, 63.5 જેટલું શું થશે કોપર. હવે તમને આ કેટલું આપ્યું કોપર સલ્ફેટ 100 ગ્રામ, તો 100 ગ્રામમાં કેટલું? તો 63.5 ગુણ્યા 100 ભાગ્યા 159.5, 159.5. ચાલો કરો, 63.5 ગુણ્યા 100 ભાગ્યા 159.5, 39.81 ગ્રામ આવ્યું કોપર હશે. ચાલો આ જ પ્રશ્નને થોડોક લંબાવીએ. આપણે કામ કરીએ, કાર્બન મેળવી લઈએ, સોરી સલ્ફર મેળવી લઈએ. સલ્ફર તો 159.5 ગ્રામમાં સલ્ફર કેટલા ગ્રામ 32, તો 100 ગ્રામે કેટલા? આ તો ત્રિરાશી તમે મૂકવાના, 32 ગુણ્યા 100 ભાગ્યા 159.5. તો અહીંયા જે જવાબ આવશે એ આવશે ગ્રામ સલ્ફર. આવી નવી રીતે માની લો કે આમાં તમારે ઓક્સિજન મેળવવું છે, તો કોપર સલ્ફેટ અને ઓક્સિજન. તો આ છે 159.5 ગ્રામ. આની અંદર ઓક્સિજન 4 છે, તો 100 ચોક ને 64 ગ્રામ. તો 100 ગ્રામે કેટલા? બરાબર, તો 64 ગુણ્યા 100, 159.5. જે જવાબ આવે એટલા ગ્રામ આવી જશે ઓક્સિજન. ઓક્સિજન રેડી? ક્લિયર? ચાલો અહીંથી તમારું હોમવર્ક ચાલુ થાય છે. યાદ રાખજો આ ક્વેશ્ચન કાલે હું પ્રેક્ટિસ કરાવીશ તમને. હોમવર્ક ગ્રેટ. અહીંયા બસ ઈ જ છે, ફરીથી તમને આપેલો છે તો હું એને રિમૂવ કરી દઉં જેથી તમે કન્ફ્યુઝ ના થાઓ. ઓકે ઓકે ઓકે, ચાલો એને મેં રિમૂવ કરી દીધા. બરોબર, હવે સીધું જોજો આ હોમવર્ક. નેક્સ્ટ જે છે આ પણ ક્વેશ્ચન તમારો હોમવર્ક. બરોબર, તમારું ડીપીપી આજનું થઈ ગયું અને આ પણ ક્વેશ્ચન તમારો હોમવર્ક. રેડી? ક્લિયર? તો
3 આ ક્વેશ્ચન થયા અને 5 રિએક્શન. આજનું તમારું કામ એટલું થશે. ઓકે, હવે આપણો એક ટોપિક છે જે બંધારણીય ટકાવારી. બંધારણમાં જોવું છે કઈ ટકાવારી. આમ જો તો એને દળ ટકાવારી જેવું જ કહેવાય, પણ તમારે બંધારણીય ટકાવારી મેળવવી છે તો ભાઈ સંયોજનમાં તે તત્વનું દળ કેટલું અને મોલર દળ છેદમાં. ઉદાહરણ તરીકે માની લો તમને હું એમ કહું, છે આપણી પાસે ઉદાહરણ, જો અહીંયા છે H2O માં તમામ તત્વોની બંધારણીય એટલે કે એના બંધારણમાં શું પ્રમાણ છે, બંધારણીય ટકાવારી. બંધારણીય ટકાવારી મેળવો. બરાબર, શું કરવાનું? બંધારણીય ટકાવારી. મતલબ કે આ જે H2O આપણે લખીએ એમાં હાઇડ્રોજન કેટલા ટકા છે, કેટલા ટકા ઓક્સિજન છે એ મેળવવું છે. ઓકે, અને આ 1 મોલ દીઠ હોય. યાદ રાખજો, બંધારણીય ટકાવારી જે છે તે 1 મોલ દીઠ હોય. બરોબર, ટૂંકમાં ઈ તત્વનું દળ, તત્વનો પરમાણુ ભાર, બરોબર, અને છેદમાં ભાર તો ન કહેવાય, તત્વનું દળ જ કેવું પડે, કારણ કે એક કરતા વધુ તત્વો પોસિબલ છે. તત્વનું દળ છેદમાં મોલર વેટ ગુણ્યા 100, જેને આપણે શું કહીશું? બંધારણીય ટકાવારી. બંધારણીય ટકાવારી. ઓકે, જોઈ લઈએ હાઇડ્રોજન નું દળ કેટલું થશે. હાઇડ્રોજન આ H2O ની અંદર H2O નો અણુભાર શું થાય? H2O નો મોલર વેટ તમે જાણો છો, 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. તો આ 2 ઓક્સિજન કેટલા થયા? 16 અને આ થઈ ગયા 18. હવે તમે જોજો હાઇડ્રોજનની ટકાવારી. તો હાઇડ્રોજન નું દળ અંશમાં છેદમાં મોલર વેટ ગુણ્યા 100. મને એમ કહો આ પાણીની અંદર હાઇડ્રોજન નું દળ કેટલું છે? 2 છે ને? 2 ભાગ્યા 18 ગુણ્યા શું કરી દેવાના? 100. શું જવાબ આવે? જો 2 ભાગ્યા 18 11.18 જેવું આવે છે. હાઇડ્રોજન છે. આવી જ રીતે તમારે માની લો કોની મેળવવી છે? ઓક્સિજનની મેળવવી છે. બરાબર, ઓક્સિજનની ટકાવારી. તો જોજો ઓક્સિજનનું દળ છેદમાં મોલર વેટ ગુણ્યા 100. મને એમ કે ઓક્સિજનનું દળ કેટલું છે? ટોટલ 16 અને ટોટલ દળ કેટલું? 18 ગુણ્યા 100. તો કેટલા ટકા આવશે? 88.79% ઓક્સિજન. થઈ ગયું ક્લિયર? ઓકે, ચાલો હજી એક નેક્સ્ટ લઈ લઈએ. ઇથેનોલ નું આણ્વીય સૂત્ર C2H5OH. ઇથેનોલ નું આણ્વીય સૂત્ર, તો એનું મોલર દળ કેટલું થાય? જો 46. આમાં કાર્બન કેટલા? તો કાર્બન તમે જોવા જશો તો C2H5OH. તો આમ જો તો તમે આને શું કહી શકો? બહુ ઈઝી કરી નાખાય. આ છે અને ઈઝી કરી નાખાય. C2H6O કરી નાખાય. 5 ને 1 હાઇડ્રોજન 6 ભેગા કરી નાખાય. 2 કાર્બન છે, 6 હાઇડ્રોજન છે અને 1 કોણ છે? ઓક્સિજન. તો 2 કાર્બન એટલે 2 ગુણ્યા 12 કરવાના થશે. આ 1 અને આ થઈ ગયા 16. તો આ થઈ ગયા 24 + 6 + 16. રેડી? તો જેનું મોલર વેટ કેટલું થશે? 46 ગ્રામ પ્રતિ મોલ થઈ જશે. હવે મને એમ કહો ખાલી મારે મૂકવું હોય કાર્બનનું દળ, કાર્બનના દળ ટકા, તો એનું દળ કેટલું છે? 24 છે. તો 24 ટોટલ કેટલું આવ્યું? 46, જેનો જવાબ આવશે 52.14%. હાઇડ્રોજન નું તમારે મેળવવું હોય તો કેટલું છે? 6. ટોટલ કેટલું છે? 46, જેનો જવાબ આવશે 13.13. ઓક્સિજન નું મેળવવું હોય તો ઓક્સિજન ટોટલ કેટલું? 16. મોલર વેટ કેટલું? 46 ગુણ્યા 100, જવાબ આવશે 34.73%. ક્લિયર? ચાલો મેળવીએ એક એવો ને એવો પ્રશ્ન જોરદાર. Na2SO4. પહેલાનું શું મેળવી લઈશું? મોલર વેટ. મોલર વેટ કોનું મેળવશું? Na2SO4, સોડિયમ સલ્ફેટ. તો જેમાં 2 કોણ છે? સોડિયમ, 1 કોણ છે? સલ્ફર અને 4 કોણ છે? ઓક્સિજન. સોડિયમ એટલે 2 × 23 પ્લસ થઈ ગયા 32, 6 અને આ આવે 16. આ કેટલા આવશે? તો કે ભાઈ 6 અને આ 4
વત્તા કેટલા કરવા પડશે 32 બરાબર તો આ આવશે 6 3 96 ચાલો કરો આનો સરવાળો તો 6 ને 2 8 બરાબર 6 ને 2 8 થશે અને 8 ને 6 કરવા જશો એટલે તમારા થઈ જશે 14 ઓકે 14 નો 4 વધી ચડે 1 તો 5 5 ને 3 8 9 ને 8 17 174 ગ્રામ પ્રતિ મોલ ચાલો પહેલા અહીં સુધી પહોંચી જાઓ ફટાફટ રીતે 174 ગ્રામ પ્રતિ મોલ ક્લિયર ચાલો થઈ ગયું ઓકે ચાલો બધાના 1 બાય 1 મેળવી લઈએ સોડિયમ ની ટકાવારી બરાબર સોડિયમ નું દળ કેટલું સોડિયમ નું દળ છે ટોટલ 46 છેદમાં કેટલા આવ્યા 174 ગુણ્યા 100 હાલો આનો જવાબ તમે મેળવશો ફટાફટ તો આ આવી ગયા ટકા બરાબર પછી જોજો સલ્ફર ની ટકાવારી રેડી તો સલ્ફર ની ટકાવારી ટોટલ કેટલો દર 32 અને મોલર વેટ કેટલો 174 ગુણ્યા 100 જે આવશે તે આપણો જવાબ હશે એટલા ટકા સલ્ફર ચાલો હવે કોણ આવ્યું તો કે ભાઈ ઓક્સિજન તો ભાઈ ઓક્સિજન ની ટકાવારી બરાબર તો ઓક્સિજન નું જે પ્રમાણ આપ્યું કેટલું આપ્યું છે 96 ગ્રામ છે અને ટોટલ કેટલું થયું 174 ગુણ્યા શું આવશે 100 ક્લિયર થયું તમને યસ ઓર નો કઈ રીતે મેળવવાનું ચાલો જણાવો ક્લિયર ફટાફટ ક્લિયર થઈ ગયું ટકાવારી મેળવવી તો કઈ રીતે ઓક્સિજન તો 4 છે ને યસ 4 છે તો ઓકે રાઈટ 4 છે તો આપણે અહીંયા 6 મૂક્યા છે વેરી ગુડ તો અહીંયા 4 થયા તો આ 64 થયા જેથી આપણો આ ફરીથી સરવાળો કરવો પડશે તો 4 ને 2 6 ને 6 12 વધી ચડી 1 તો 5 5 ને 3 8 અને 8 ને 6 14 142 તો બધી જગ્યાએ આટલો ફરક કરવાનો છે બરોબર ચાલો કેટલા થયા 142 અને આ આવી ગયા કેટલા 64 ભાગ્યા 142 ચાલો ક્લિયર ઓકે થઈ ગયા છે વેરી ગુડ ચાલો ક્લિયર થઈ ગયું યસ હોમવર્ક પણ આ સ્લાઇડ ની અંદર જ છે સાથે એટલે ઈ પણ તમે હોમવર્ક કરી લેજો બરાબર ઓકે તમને સાથે હોમવર્ક મળશે ત્યારે જે તમારે લખીને પીડીએફ કરીને મને મોકલવાનું બીજી વસ્તુ ડીપીપી જે છે ઈ તમને ધીમે રૂટીનમાં મળશે ધીમે કારણ કે હમણાં જન્માષ્ટમી આવશે તે બધી ડીપીપી તમે અમે આપશું એટલે જેથી તમે એની પ્રેક્ટિસ કરી શકો રાઈટ ક્લિયર તો આજના સેશનની અંદર આપણે 3 બાબતો શીખ્યા પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર તત્વયોગ મિતિ અને બંધારણીય ટકાવારી આ ત્રણેય વસ્તુ આપણે શીખ્યા જેની અંદર તમે ટોટલ ઇન્ફોર્મેશન મેળવી હવે એક કામ કરવાનું છે આ લેક્ચરને ફરીથી એક વખત રિવાઇઝ કરી લેવાનો છે ઓકે ગુડ લક ચાલો વાલા વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ હવે આજે હતો બુધવાર હવે મળશું આપણે આવતા સોમવારે ફરીથી ધમાકેદાર આવતા સોમવારે આવતા વીકની અંદર લગભગ આપણું આ ચેપ્ટરનું કામ પૂરું થઈ જશે કારણ કે 3 લેક્ચરની અંદર બધા સાંદ્રતા એકમો ને બધું તમને ફૂલ ડિટેલ ની અંદર શીખવાડી દઈશ ઓકે ગુડ લક